ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 અને લેક્ચર નંબર 13. બરોબર. છેલ્લે આપણે ઉત્સેચક વિશે અભ્યાસ કર્યો હતો. બરોબર. હવે ત્યાંથી આગળ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોવાનું છે. રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. બરોબર. ટૂંકમાં સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે અને આ ક્રિયાઓ સાથે જો ઉત્પ્રેરણની ક્રિયા થાય એટલે કે ઉત્સેચક આવી ક્રિયાઓમાં ભાગ લે તો ક્રિયાઓ કઈ રીતે થાય છે એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. તો આપણે આગળ જોયું કે ઉત્સેચક શું છે એ સમજતા પહેલા રાસાયણિક પ્રક્રિયા શું છે એ સમજી લેવું જરૂરી છે. સામાન્ય રીતે રાસાયણિક સંયોજનો છે એની અંદર બે પ્રકારના પરિવર્તન હોય છે. એક ભૌતિક પરિવર્તન કે જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતર થાય છે અને અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. ઉદાહરણ તરીકે જેમ કે બરફ ઓગળી અને પાણીમાં પરિવર્તન પામવું અથવા તો પાણીનું વરાળમાં ફેરવાવું, આ પણ એક ભૌતિક પ્રક્રિયાઓ જ છે. બરાબર. હવે રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું એ જ રાસાયણિક પ્રક્રિયા છે. એનું ઉદાહરણ આપેલું છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી BaSO4 બેરિયમ સલ્ફેટ અને પાણીના અણુ છૂટા પડે છે. તો આ એક પ્રકારની અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. એવી જ રીતે સ્ટાર્ચ કે જે અનેક ગ્લુકોઝના અણુ જોડાવાથી બનતો એક જટિલ કાર્બોદિત છે, પોલિસેકેરાઇડ છે. એની અંદર પાણી ઉમેરવામાં આવે એટલે કે જળ વિભાજન એનું કરવામાં આવે તો એમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવું, તો આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજ સાથે હોય છે. તો આનો દર એટલે કે પ્રક્રિયા વેગ કઈ રીતે માપવામાં આવે છે તો એના માટેનું સૂત્ર છે ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. એટલે કે જો દિશા નક્કી હોય તો આ દરને પ્રક્રિયા વેગ પણ કહે છે. હવે ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાના દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પ્રભાવિત હોય છે. એટલે ટૂંકમાં ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા ઉપર તાપમાન તેમજ અન્ય કારકો છે એ એના ઉપર અસર કરતા જોવા મળે છે. એક સર્વસ્વીકૃત નિયમ મુજબ પ્રત્યેક 10 અંશ સેન્ટીગ્રેડ તાપમાન વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ બમણો કે અડધો થાય છે. હવે ઉત્પ્રેરિત એટલે પ્રક્રિયામાં ઉદ્દીપક કે ઉત્સેચકો ભાગ લેતા હોય એવી ઉત્પ્રેરિત આધારિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. બરોબર. હવે કઈ રીતે? તો આવી જે પ્રક્રિયા છે એના આપણે ઉદાહરણ જોઈએ
તો ઉદાહરણ આપેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં એનું H2CO3 એટલે કે કાર્બનિક એસિડમાં રૂપાંતર થાય છે. હવે આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિએ થાય છે, જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ થાય છે. પરંતુ ઉપરની પ્રક્રિયા કોષ રસમાં ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે, જેમાં કાર્બનિક એસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ બને છે. ટૂંકમાં ઉત્સેચકની ગેરહાજરી કરતા ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા વેગ છે એ ખૂબ જ ઊંચા દરથી થતો જોવા મળે છે. હવે ઉત્સેચકોએ આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારે કરી દીધો. ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય લાગે છે. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયી ક્રિયાઓ છે એને ઉત્પ્રેરિત કરે છે. બરાબર. હવે એક કરતા વધારે સ્ટેપ એટલે કે ચરણમાં એટલે કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રત્યેક એક જટિલ ઉત્સેચક સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે. તો આ રીતે એક કરતા વધુ સ્ટેપે પૂર્ણ થતી આવી જે પ્રક્રિયાઓ છે કે ચયાપચયની ક્રિયા છે એને ચયાપચય પથ કહે છે. એનું એક ઉદાહરણ આપેલું છે કે ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડ, 2 અણુ પાણી અને 2 એટીપીનું નિર્માણ થાય. બરોબર. તો આ જે પ્રક્રિયા છે એને સામાન્ય રીતે ગ્લાયકોલિસિસ ચયાપચય પથ કહે છે. એટલે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું તે એક રાસાયણિક પથ છે જેમાં જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. 14મા ચેપ્ટરની અંદર ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો અભ્યાસ આવશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયી પથ 1, 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. આ સિવાય આપણા કંકાલ સ્નાયુની અંદર અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જ્યારે સામાન્ય રીતે જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. ઈસ્ટ દ્વારા આથવણની ક્રિયામાં ઉપરના પથ દ્વારા એટલે કે ગ્લાયકોલિસિસ પથ દ્વારા ઇથેનોલનું નિર્માણ થાય છે. આમ જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ છે એ શક્ય બને છે. ટૂંકમાં અહીંયા સામાન્ય રાસાયણિક પ્રક્રિયા કે જે ઉત્સેચકોની ગેરહાજરીમાં થાય છે અને સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ કે જે ઉત્સેચકની હાજરીમાં થાય છે, બંને વચ્ચેનો ખાસ કરીને ભેદ દર્શાવેલો છે. ઉત્સેચકની હાજરીમાં ક્રિયાવેગ અકલ્પનીય રીતે વધે છે, જ્યારે ઉત્સેચક કે ઉદ્દીપન વગર આ ક્રિયાનો વેગ ધીમી ગતિએ થતો જોવા મળે છે. આ વસ્તુ આની અંદર ખાસ કરીને સમજવાની છે. બરાબર. હવે આગળનો પ્રશ્ન છે કે ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે. ટૂંકમાં ઉત્સેચક કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપર કાર્ય કરે છે. આ વસ્તુ આની અંદર સમજવાની છે. 3 માર્કની અંદર પૂછાતો આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્નની અંદર શું કીધું છે જોઈએ. બરાબર.
તો એની અંદર શું કીધું છે કે રાસાયણિક કે ચયાપચય રૂપાંતરો એક પ્રક્રિયા હોય છે, તેમાં સામાન્ય રીતે રસાયણોનું નિપજમાં રૂપાંતર થાય છે. એટલે જે રસાયણનું નિપજમાં રૂપાંતર થાય એને સામાન્ય રીતે પ્રક્રિયક એસ એટલે સોલિડ કહે છે. જ્યારે ઉત્સેચક એ એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણિક સંરચના ધરાવતું પ્રોટીન છે, જે પ્રક્રિયક એસ ને નિપજ પી એટલે કે પ્રોડક્ટમાં ફેરવે છે. બરોબર, જેમાં પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના બંધારણમાં આવેલા સક્રિય સ્થાન કે જે તિરાડ કે ખાંચ સ્વરૂપે હોય છે એની સાથે જોડાય છે, અને પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ એટલે કે ES કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે, અને આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. તો કઈ રીતે પ્રક્રિયા થશે એ અહીંયા એક વધારાની આકૃતિ દ્વારા સમજાવેલું છે. બરોબર, આ આકૃતિ જોશો એટલે એના ઉપરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. અહીંયા એસ પ્રક્રિયક છે, ઈ ઉત્સેચક છે, ઉત્સેચકના બંધારણમાં જે ખાંચ દેખાય છે એનું સક્રિય ક્રિયાશીલ સ્થાન છે, એની સાથે પ્રક્રિયાર્થી સંયોજાય ES કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનાવે છે. ઉત્સેચક ક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો ફરે છે, અને પ્રક્રિયાર્થી છે એનું નિપજ પીમાં રૂપાંતર થાય છે. બરોબર, તો આ આકૃતિ ઉપરથી આખી પ્રક્રિયાને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. હવે આગળ ઉપર શું થશે તો કે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય એ દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે. બરોબર, જેને સંક્રમણ અવસ્થા કહે છે. ટૂંકમાં ઉત્સેચકના બંધારણમાં આવેલા ક્રિયાશીલ સ્થાન સાથે પ્રક્રિયાર્થી જોડાય અને એની સંરચનામાં જે કંઈ ફેરફારો થાય, બરોબર, એને સામાન્ય રીતે સંક્રમણ અવસ્થા કહે છે. એના પછી તરત જ સર્વ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય, અને પછી સક્રિય સ્થાન ઉપરથી નિપજ છે એ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણોનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરણની સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે, બરોબર, કે બધી જ મધ્યવર્તી નિપજ, બધી જ મધ્યવર્તી નિપજ છે, બરોબર, એ સંરચનાત્મક અવસ્થા દરમિયાન અસ્થાયી હોય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. બરાબર, હવે અહીંયા તમે એક આલેખ 9.6 આકૃતિમાં દોરેલો છે, એના ઉપરથી આ ક્રિયાને આપણે સમજવાની છે કે વાય અક્ષ છે એ સ્થાયી શક્તિ રજૂ કરે છે, જ્યારે એક્સ અક્ષ છે એ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. બરાબર, બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે પ્રક્રિયક એસ અને નિપજ પી વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. જો નિપજ પી પ્રક્રિયાર્થી કરતા નીચા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે,
નિપજ છે એ પ્રક્રિયાથી કરતા નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા કેવી હોય છે? બાહ્ય ઉષ્મીય, એટલે એ દરમિયાન શક્તિ મુક્ત થશે. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા